કે યજ્ઞશાળાની જેટલી પણ પવિત્રતા રખાય ને એટલી રાખી છે આપણે. કારણ કે યજ્ઞશાળા એ દેવતાઓનો આવાસ છે. દેવ સૃષ્ટિના ચોક્કસ અમુક દેવતાઓ યજ્ઞ થતો હોય ત્યારે હાજર હજુર હોય છે. કારણ કે એવું કહેવાય છે મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીના, એટલે કે મંત્રોને અધીન છે દેવતાઓ, અને એ મંત્રો જો બ્રાહ્મણો બોલે એટલે દેવતાઓ ત્યાં રશ્મિ સ્વરૂપે પ્રગટ થાય છે. રશ્મિ સ્વરૂપે ત્યાં દેવતાઓ પ્રગટ થાય છે. એટલે યજ્ઞશાળાની અંદર તમે જોયું હશે કે 2-3 મહારાજ દરરોજ જ આખા થાંભલાને બધી જગ્યાએ બલિદાન અને કળશ ને દીવા વગેરે કરી એ દેવતાઓની આખી દેવ સૃષ્ટિને, એમાં કાર્યક્ષેત્રના દેવતાઓ જુદા હોય, જેમ આપણી પાર્લામેન્ટ હોય ને એ પ્રમાણે આખા બ્રહ્માંડના જે તે દેવતાઓ છે એ પોતાનું સ્થાન નક્કી કરીને ત્યાં બેસતા હોય. ને ત્યારે પછીથી પ્રધાન દેવતા એટલે કે મહાકાળી, જે આપણે દુર્ગા સ્વરૂપે જેને આપણે શતચંડી કરી રહ્યા છીએ, એ પ્રધાન દેવ હોય તે મધ્યમાં ત્યાં આવીને બિરાજમાન થાય. એટલે આખી દેવ સૃષ્ટિને આપણે અહીંયા બોલાવીએ છીએ. એટલે કે આખું બ્રહ્માંડ આવ્યું એમ કહે તો પણ વાત ખોટી નથી. એટલા માટેની પવિત્રતા જળવાતી હોય એટલે કદાચ આ હરીફાઈ કરતાં પણ એટલી સરસ વાત કે આ દીકરીના સંસ્કાર એવા સરસ કહેવાય કે એણે કીધું કે મેં માતાજીને અર્પણ કર્યું છે, આમાં મને દક્ષિણા ન હોય. પણ આ બધા યજમાનો જે બેઠેલા હતા એ દરેક યજમાનોની ભાવના સરસ છે કે લોકો પોતે ઉપચાર જે પણ અર્પણ કર્યા યથાશક્તિ, પણ એક ઉપચાર એમનો પ્રત્યક્ષ અર્પણ થયો માતાજીને, ત્યાં નૃત્ય ઉપચાર જેને આપણે કહીએ. તો આપણા બધા વતી એને ઉપચાર અર્પણ કર્યો અને માતાજીની ઈચ્છાથી જ એ છોકરીએ અહીંયાનું પોતાનું પરફોર્મન્સ આપ્યું છે. અને દિવસે દિવસે એને ખૂબ આમાં પ્રગતિ મળે. ધવલભાઈએ કીધું તેમ કે આ એકની સાધના છે, તો સાધના આજે ચરિતાર્થ થયેલી કહેવાય. આજે સાધના ચરિતાર્થ થયેલી કહેવાય. કારણ કે અગ્નિનારાયણ સ્વરૂપની સામે, પ્રત્યક્ષ મહાકાળીની સામે, એના યજ્ઞના આવાસમાં આનાથી બીજું મોટું સ્ટેજ કોઈ હોય જ નહીં ભાઈ. આનાથી બીજું મોટું કોઈ સ્ટેજ હોય જ નહીં. એટલે બહુ આનંદની વાત છે ને અમને પોતાને પણ ખૂબ સંતોષ થયો. ધન્યવાદ. આપણી 2 બહેનો માટે પણ મેં ભગવતી બેનને કીધું હતું કે ધન્યવાદને પાત્ર તો તમે છો. કોઈ પણ બાળક એ એના મા બાપ થકી ઊંચે આવે છે, અને તેમાં માનો ફાળો બેનમૂન અમૂલ્ય, એનું ક્યારેય મૂલ્ય આપી શકાય નહીં. અહીંયા પપ્પા કરતા મને લાગે છે કે આ મમ્મી એ વિશેષ રસ ધરાવે છે. પૈસાનું મૂલ્ય નથી, યાદ રાખજો, પૈસાનું મૂલ્ય નથી. આપણા ભાવિકજનો તરફથી જે ભેટ એકત્રિત કરવામાં આવી, આ લોકોની ભાવના પણ જુઓ. કોઈએ કંઈ કીધું નહીં અને બધાએ ફાળો એકત્રિત કરી દીધો આ કલાકારને આપવા માટે. એ આપણને એમના મમ્મી શ્રી પરત કરે છે, માતાજીને અર્પણ કરે છે. એટલે ખરેખર આ ભાવના પણ કેટલી ઓછી, એ પણ ધન્યવાદને પાત્ર છે. આવી ભાવનાથી પોતાનું બાળક, મેં તો કહ્યું છે અત્યારે કલી છે, પણ એ પુષ્પ સ્વરૂપે આખા સમાજને રોશન કરશે, પુષ્પથી સુગંધિત કરશે. તો એક આદર્શ મમ્મીને હું વિનંતી કરું કે પોતાનું બાળક આ રીતે પ્રગતિના પંથે છે એ બાબતે અમારી બધી બાળાઓ યુનિફોર્મમાં આ બધું જોવા માટે ને કરવા માટે હવે ઉત્સુક થઈ ગઈ છે, તો એમને પણ 2 બોલ નૈનાબેન. જય માતાજી. પધારેલા બ્રાહ્મણો, મારા લાલ કાકા અને બધા વડીલો અને મહેમાનો, આજે મને ખૂબ જ આનંદ થયો. મારી દીકરી 2 વાર ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં જે સ્ટેજ પર કરી આવી તેના કરતાં આજનું મને સ્ટેજ ખૂબ જ મોટું લાગ્યું. કારણ કે આ સત્સંગી યજ્ઞમાં સવારે મને છગનભાઈએ ફોન કર્યો કે તમારી દીકરી ભરતનાટ્યમ કરવા માટે આવે કે, તો મને થયું કે કાલનું કહેતા હતા હાલ સીડી તૈયાર કરવી પડે, કપડાં બધું કેવી રીતે કરી શકા. તો હવે મને મનમાં તો થયા જ કરે કે હું વિધિને જઈને કે હું પણ નીકળી ગઈ 6:20-25 નીકળી જાય ટ્યુશન. પછી હું ટ્યુશન પર ગઈ 9:30 તો ત્યાંથી પણ નીકળી ગઈ. પછી મેં ફોન દ્વારા એના સ્કૂલમાં મેસેજ આપ્યો કે ગમે તે રીતે મને ફોન કરે અને વિધિને કીધું કે આ તો અશ્વમેઘ મહાયજ્ઞ જેવું છે અને એમાં આપણે તો જવું જ જોઈએ. મને તો અંદરથી બહુ તાલાવેલી થાય. એક તો ચૂંટણીના લીધે મને પણ રજા નહીં મળે. પછી બેબીએ જાતે જ જઈને
સીડી તૈયાર કરી, ભાડે કપડાં લઈ આવી, એની રીતે એને પોતાને માતાને બતાવવાની એટલી તાલાવેલી, બધું તૈયાર. હું 1:30 વાગે સ્કૂલથી આવું એટલે બધું તૈયાર કરી દેલી. અને હું બધાનો આભાર માનું કે મારી દીકરીને આ પરફોર્મન્સ કરવા માટે સ્ટેજ આપ્યું. થેન્ક યુ. માતાજીનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે માતાજી સમક્ષ રજૂ કરવું એ મને એટલો અંતરમાં આનંદ થાય છે. થેન્ક યુ બધા. બેન નૈનાબેન, આપનો આભાર. આપને સુપ્રત. અત્રે જે થયું છે એ માતાજીની કૃપા છે. માતાજીની કૃપા એ જ તમને આ પ્રયત્નો કરાવ્યા, અને એમાં સફળતા કેમ મળે એ તમને સચોટ રીતે બતાવ્યું. અને હું આગળ કહીશ કે એ જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરશે એવી અમારી સૌ તરફથી, અત્રે બેઠેલા જે તમામ અમારા ભાવિકજનો છે એમના તરફથી શુભેચ્છા છે કે આપની દીકરી એ પ્રગતિના પંથે બિરાજી સિદ્ધિના ટોચે બેસે. સામાજિક દ્રષ્ટિકોણથી આપણાને દરેકને એવી ઈચ્છા થાય, મારે ઘરે એક દીકરો હોય. દીકરાને દરેકની ઈચ્છા હોય કે મારે ત્યાં એક દીકરો હોય. કેટલાક પરિવાર એવો હોય કે તેમ ત્યાં દીકરી જ આવતી હોય, તો એ દીકરાની ઝંખના રાખતા હોય. પણ આજનું જે પરફોર્મન્સ તમે જોયું તો વિચાર કરો, એ વ્યક્તિ દીકરાની ઈચ્છા રાખવાની ઈચ્છા રાખે? મારી લાઈફમાં મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે જે દીકરો નહીં કરી શકે ને એ દીકરી કરી શકે. એ જ આદ્ય શક્તિ છે. કાલે આપણે જે કન્યાનું પૂજન કર્યું, એ કન્યાનું પૂજન, એ સાચું પૂજન તો એ છે કે એને અપડેટ કરો, એને પ્રોત્સાહિત કરો અને એને આગળ લાવો. મારા ગામમાં પણ બધી કન્યાઓ ખૂબ ભણે છે. એની આગળ જે છોકરાઓ છે એનું ભણતર ઓછું પડે છે. પણ કન્યાની અંદર જે સહનશક્તિ છે, કન્યાની અંદર જે વસ્તુ છે ને, એ બાળપણથી આવે છે. અને બાળપણથી આવે છે ને, એક દાખલો કહું. મને શું કહે કે જ્યારે મને ચા પીવાની ઈચ્છા થાય તો હું છું ને એની ઘરેથી એ કોઈને પણ કપ નથી આપતી, કોઈને પણ એ વસ્તુ નથી આપતી, મારી પાસે લઈને આવે છે. હું જ્યારે થાકી જાઉં, કંઈક વસ્તુ થાઉં એટલે મને એ શું કહે, હું છું ને, આ હું છું ને, હું આપવાવાળી કોઈ બીજું કોઈ નહીં હોય, એ દીકરી હોય. જેના ઘરે દીકરી હોય ને એ બાપ બહુ ધનવાન વ્યક્તિ છે, એટલું માનજો. એક દિવસ એક વ્યક્તિ આવશે, તારી દીકરીનું કન્યાદાન મને કર. આ કન્યાદાન એ માંગ, તમારી પાસે માંગ છે, કન્યા હશે તો તમે કન્યાદાન કરી શકશો. જ્યાં કન્યા ન હોય તો તમે ક્યાંથી કન્યાદાન કરવાનું? એટલે કન્યા જે છે ને, એના જેવું રત્ન આ જગતમાં નથી. આદ્ય શક્તિનું સ્વરૂપ છે. એટલે કન્યાને બહુ જ પ્રેમથી રાખો. આ જોયું આપણે સ્વરૂપ. વિધિ, વિધાતા એના લેખમાં લખ્યું હશે કે જે દિવસે માંડળિયાના માના પટાંગણમાં જે દિવસે સત્ચંડી થતી હશે ને, તારી સાધનાને અર્પણ કરવાનો દિવસ હું એ નિશ્ચિત કરું છું. તું ઘરેથી 6:20 જતી રહે, તું 9:30 ટ્યુશનથી જતી રહે, તને ગમે ત્યાંથી પકડીને હું 3:30 વાગે મારી સામે નહીં લાવું ને તો મારું નામ કાલી નહીં. આ મહાકાળીની આ ઈચ્છા છે. ઈચ્છા શક્તિ જે છે ને, એ ચલાવનારી દેવી છે જગતમાં. એટલે તમે એ ઈચ્છા શક્તિને એટલી પાવરફુલ કરો. આપણે જે જ્ઞાતિ ગર્વ છે ને તમને, તમારી જ્ઞાતિનો, દરેકને પોતાની જ્ઞાતિનો ગર્વ હોવું જોઈએ. આપણી જ્ઞાતિ જે છે ને, એનું મૂળ વતન છે ને, એ વ્રજની ભૂમિ છે. એટલે યમુના કિનારે જે વ્રજની ભૂમિ છે ને, એ વ્રજની ભૂમિની અંદર, વ્રજભૂમિમાં આપણી જ્ઞાતિની ઉત્પત્તિ ત્યાં થઈ છે. આજે આપણે આપણી જ્ઞાતિની અટક જે છે ને, એ આહિર રાખીએ છીએ. પણ આપણી સાચી અટક છે ને, એ આભીર છે. આભીર કુળ, એ આભીર કુળ જે છે ને,
એ યમુના નદીના કિનારે વ્રજભૂમિમાં હતા. વ્રજભૂમિ જ્યારે નામ આવે એટલે કનૈયો યાદ આવે. આપણી જ્ઞાતિમાં કનૈયો આવ્યો છે. આ કૃષ્ણ એક એવો, અત્યારે ઇલેક્શન ચાલે છે ને, તો ગ્રેટેસ્ટ પોલિટિશિયન ઇન ધ વર્લ્ડ એ છે કૃષ્ણ. એક પાના પર કંઈક જુદું કે એ સમજતા વાર લાગે ત્યાં બીજા પાના પર તરત ફેરવાઈ જાય. ગીતા એવી તો વસ્તુ લખી છે એણે કે જ્યાં એણે વસ્તુ જ્યારે આપણાને જ્યારે એણે સમજાવવાની કોશિશ કરી, નિચોડ આપ્યો આપણાને, એ કૃષ્ણ આપણી જ્ઞાતિનો છે, આપણા કુળનો છે. મથુરા પ્રદેશની અંદર યાદવો થઈ ગયા. વ્રજભૂમિની અંદર યમુના કિનારે વૃંદાવનમાં આભીર કુળની અંદર દેવમઠજી નામના એક વ્યક્તિને ત્યાં 2 બાળક હતા. 2 બાળકમાં એકનું નામ હતું સુરસેન અને બીજાનું નામ હતું પૂર્જન્ય. આ બંને એ ભાઈઓ થાય. એક બાપના દીકરા હોય તો ભાઈ થાય. હવે આ બંનેના જે સંતાનો થાય તે કોણ થાય? એક કાકા ભાઈ એટલે પિતરાઈ ભાઈ થાય. તો આની અંદર આ જે બે વ્યક્તિ છે, સુરસેન જે છે ને, એ સુરસેનને ત્યાં વસુદેવનો જન્મ થયો. વસુદેવ ને વાસુદેવ બંને જુદા છે. વસુદેવનો જન્મ થયો અને બીજાનો જે જન્મ થયો ને એ નંદ બાબા, બીજાને ત્યાં નંદ બાબા થયા. એટલે નંદ બાબા અને વસુદેવ 2 પિતરાઈ ભાઈ થયા. અને વસુદેવ ને ત્યાં જગતનું પાલન કરતા દેવ એ કૃષ્ણ એ યદુકુળની અંદર એણે જન્મ લીધો 8મી દિવસે. અને નંદ બાબાને ઘેર એણે એ જગ્યા ઉપર એણે લીલાઓ કરી. ત્યારે એ નંદ બાબાને ત્યાં જ્યાં લીલા કરીને નંદ બાબાને ઘેર ગયા ને, તો એ નંદ બાબા જે છે ને, હરિવંશ પુરાણ એવું કહે છે કે એ નંદ બાબાનું જે કુળ છે ને એ આભીર કુળ હતું. તમને પૂછું, તમે આહિર જે છે ને એનું મૂળ અટક આભીર છે. આભીર કુળ એ તમે હરિવંશ પુરાણ વાંચો ને તો એમાં આભીર કુળનું બહુ જ મહત્વ બતાવ્યું ને. આભીર કુળમાં ભાગવતમાં પણ એ આભીર કુળનું તરીકે એમાં ઓળખાવ્યા છે. નંદ બાબાને પણ આભીર કુળ તરીકે ઓળખાવ્યા છે. અને એ આભીર કુળ અને યદુકુળ બંને પિતરાઈ ભાઈઓ થાય. એટલે કૃષ્ણ જે છે ને તમારા પિતરાઈ ભાઈઓમાં, એટલે તમારા કુળમાં, તમારા નજકના સંબંધી નહીં કહેવાય, તમારા કુળના જ કહેવાય. કાકાનો દીકરો એ તમારા કુળનો જ કહેવાય. અને કૃષ્ણએ ગોકુળમાં જ્યારે રહ્યા, એણે મથુરામાં જન્મ લીધો. જો કર્મ ફળ કોઈને છોડતું નથી. રામાયણનો જ્યારે અવતાર હતો ને, રામાયણમાં રામનો અવતાર હતો ને, જો કોઈ પણ દિવસ જેવું તમે કર્મ કરશો ને એવું તમે ફળ ભોગવશો. તો રામાયણ અવતારમાં રામચંદ્ર ભગવાનની માનું નામ હતું કૌશલ્યા. અને એની એક પિતરાઈ માં હતી, એટલે એની સાવકી માં, જેનું નામ હતું કૈકેયી. એ કૈકેયી જે હતી ને, કૈકેયી દશરથ પાસે પૂર્વજ પેલાનું એણે એનો આશીર્વાદ માંગી લીધો. એક જે કંઈ વચન માંગ્યું ને, વચનમાં એવું માંગ્યું કે 12 વર્ષ માટે, 14 વર્ષ માટે રામને વનવાસ અને ભરતને ગાદી. આ વાર્તા તમને ખબર છે? આ વાર્તા તમને ખબર છે ને? જ્યારે એને એ વસ્તુ, જ્યારે એ આવું માંગ્યું ને, એ સમયથી કૌશલ્યાની આંતરડી કકલવા માંડી. જો તમને પ્રકાશ જે આપું છું એ વસ્તુ કોઈની આંતરડી કકડાવશો નહીં. અને એ જો કકડાવે ને તો એની ફળ તમારે ભોગવવું જ પડશે. એ કૌશલ્યાની આંતરડી કકડી કે મારા દીકરાને એવો કોઈ દોષ નથી, મારા દીકરાનો એવો કોઈ અપરાધ નથી, અને એ અપરાધ નથી તો કેમ ને આટલા વર્ષનું વનવાસ.
તારા દીકરાને તો ગાદી પર બેસાડી દે, મને કોઈ વાંધો નથી, મારા દીકરાને વનવાસ શા માટે? પણ નહીં, જ્યાં સુધી તારા દીકરો એટલે કે રામ જ્યાં સુધી વનવાસ ન જશે ત્યાં સુધી મારો દીકરો ગાદી પર નહીં બેસે. એટલે રામે વનવાસ જવું પડ્યું. અને એ 12 વર્ષ સુધી 14 વર્ષ સુધી જે કૌશલ્યા જે છે ને એની આંતરડી કકડીને એનું એક ફળ બંધાયું, એ ભોગવવું પડ્યું. મા તરીકે કૈકેયીને પણ ભગવાન એટલી જ રિસ્પેક્ટ આપતા, પણ કર્મ ફળમાંથી તો ભગવાન પણ છટકી નથી શકતા. કેમ? કારણ કે ભગવાને પણ માનવ અવતાર લીધો છે, એટલે એને એમાંથી છટકી નથી શકતા. એટલે ભગવાને કીધું કે આવતો જન્મ મારો કૃષ્ણ તરીકે થશે, અને કૃષ્ણ તરીકે થશે ને હે માં કૈકેયી તું ત્યાં મારી દેવકી થઈને આવશે. અને થયું પણ એવું, શ્રાવણની વદ આઠમના દિવસે ભગવાને એને ત્યાં જન્મ લીધો, અને 12મી જ મિનિટે એની પાસેથી ગોકુળ તરફ નીકળી ગયા. એ ગોકુળ તરફ નીકળી ગયા. ગોકુળ તરફ નીકળ્યા, બધી ઘટનાઓ તમને ખબર જ છે. એ ઘટનાઓમાં એ ગોકુળ તરફ નીકળ્યા, અને ગોકુળ તરફ નીકળતા એ નંદ બાબાને ઘેર, એટલે એના પિતરાય કાકા થાય, અને યશોદા એની પિતરાય માં થાય. પણ સાચી માં યશોદા કોણ હતી? આગલા જન્મની પેલી કૌશલ્યા. કે માં પેલા 12 વર્ષનું મારું ઋણ બાકી છે, તારું વાલ તારો પ્રેમ લેવાનો બાકી છે ને, એટલે આ વખતે હું તને યશોદા બનાવું છું. ને એ કૈકેયીને દેવકી બનાવી, અને એ જે ગાળો યશોદા પાસે જે વિતાવ્યો ને એ તમારા કુળમાં વિતાવેલો સમય છે. ભગવાન તમારા કુળની અંદર, એટલે કે ત્યાં એ વૃંદાવનની અંદર વ્રજભૂમિમાં જે રહ્યા ને તેનો સમય છે 11 વર્ષ અને 52 દિવસ. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન તમારા કુળમાં રહ્યા. પણ એટલો બધો લગાવ કે ભગવાન ગાયો ચરાવવા જતા આભીરો સાથે. ગોપીઓ, આહિર કન્યા ગોપીઓ, ગોપાંગના, આ બધા શાસ્ત્રમાં એમાં નામ આપ્યા છે. એ શાસ્ત્રમાં જે નામ આપ્યા છે ને, આહિર, અર્ધાંગના, આ બધી વસ્તુ કીધી છે. આહિર કન્યા તરીકે રાધાજીનું પણ નામ દેવાય છે. રાધા પણ તમારી આહિર કુળની છે. અને એ વખતે ભગવાને જે લીલાઓ કરી, લીલાઓ કરતા 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 એને થયું કે વ્રજભૂમિ હવે છોડવી છે. જ્યાં સુધી કર્મભૂમિ આપણી જ્યાં હોય ને ત્યાં સુધી રહીએ, સમય વીતતા આપણે એ છોડીને બીજી કર્મભૂમિને પસંદ કરીએ છીએ. ગુજરાતમાં રહેનારો 15 વર્ષનો સીએમ, એને જ્યારે દિલ્હીની ગાદી શોભાવી હોય ને ત્યારે આ કર્મભૂમિ છોડીને ત્યાં જાય. તેમ વ્રજનો એ ગોપાલ, ગોવાળિયો, આપણે એને ગોવાળિયો કે ગોવાલ, આપણે તો ભજન ગાઈએ છીએ ને, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ કેટલા બધા છે. અને ત્યાં એક ગોપાલોની ઉપર એનું વર્ચસ્વ, એનું આધિપત્ય વધુ હતું. એ વાંસળી વગાડે તો એ ગાયો પણ થંભી જતી, ગોપીઓ પણ એમાં ખોવાઈ જતી, કામ જે કરતી હતી અટકી જાય. એ મોહિત કરનારો એ દેવ, એ કૃષ્ણ તમારા કુળનો, એને થયું કે મારે હવે વ્રજભૂમિ છોડી, 11 વર્ષ ને 52 દિવસ થયા છે, એણે વ્રજભૂમિ છોડીને ગુજરાતની સૌરાષ્ટ્ર ભૂમિને પસંદ કરી, અને એ છે દ્વારકા. અને એ દ્વારકા જ્યારે ગુજરાતને પસંદ કરીને આપણે અત્યારની પરિસ્થિતિમાં ગુજરાતની આ સૌરાષ્ટ્રની ભૂમિમાં દ્વારકા જે છે ને એ દ્વારકા ભગવાને પસંદ કરીને ત્યારે કેટલાક કુળો, કેટલાક આભીરો, આભીરો એટલે આહિર,
એ આહિરની સાથે આવ્યા. ભગવાનની સાથે ભગવાનની ગૌ બહુ પસંદ હતી, ગાયો ચરાવવાની, ગાયો આ બધી વસ્તુ. પણ અહીંયા તો એ રાજા થયો. એક વાત તમને કહી દઉં, આપણે જેને દ્વારકાધીશ કહીએ છીએ ને, એ એક દિવસ પણ દ્વારકાની ગાદી ઉપર બેઠો નથી, છતાં આપણે એને શું કહીએ? દ્વારકાધીશ કહીએ. પણ એની મિત્રતા બી, સુદામા સાથેની મિત્રતા બી એની શ્રેષ્ઠ. એનો મતલબ મેં તમને પહેલે દિવસે કીધું, હું બ્રાહ્મણ છું ને, મને આહિર સાથે બહુ ફાવે છે. એનું કારણ છે, સુદામા હતો ને એ બી બ્રાહ્મણ હતો, અને કૃષ્ણ છે ને એ આહિર હતો. એટલે યુગોથી બ્રાહ્મણ ને આહિરની જોડી ચાલતી આવી, તો અત્યારે થાય તેમાં નવાઈની વાત શું છે? એટલે માટે આહિર સાથે મને બને છે એનું કારણ કે આહિર અને બ્રાહ્મણને પહેલેથી બનતું આવ્યું. અને એક કૃષ્ણ જ્યારે દ્વારિકાની અંદર રાજ કરતા હતા, તે વખતે એવું કહેવાય કે જ્યારે રાજઘરાનાને મદદની જરૂર પડતી ત્યારે આભીરો એને મદદ કરતા, ત્યારે હથિયાર હાથમાં પકડતા. રાજા મહારાજાને, રાજવીઓને જ્યારે સહાય કરવાની આવે ને ત્યારે એ તલવાર બી પકડતા. અને કેટલાક આહિરો એ ગૌ પાલન કરતા, પશુપાલન કરતા. એટલે આહિરમાં 2 વર્ણ બન્યા. આપણે ત્યાં 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ આહિર જ્ઞાતિ 2 વર્ણમાં જાય છે. જેણે પશુપાલનને પસંદ કરી એ વૈશ્ય વર્ણમાં ગયો, અને જેણે હથિયાર પકડ્યા છે એ ક્ષત્રિય ધર્મ પાળ્યો. એટલે ક્ષત્રિય ધર્મ આજે પણ કેટલાક આહિરના ઘરમાં દશેરાના દિવસે હથિયારની પૂજા થાય. કારણ શાસ્ત્ર તો એને ક્ષત્રિય ધર્મનો, એટલે ક્ષત્રિય જ કહે છે, ક્ષાત્ર જ કહે છે. એટલે તમે મૂળ ક્ષત્રિય છો. હું એક, મારી બ્રાહ્મણ તમની વિચારધારા થોડી જુદી છે. હું પહેલાં એવું વિચારતો કે કોઈ એક ઠાપટ અહીંયા મારે ને તો ગાંધીજી એવું કહેતા કે બીજો ગાલ ધરી દેવાનો. પણ હવે હું જરાક જુદું વિચારું છું. એક આપે ને કોઈ તો સામે 11 આપી દેવાનું, પછી પૂછવાનું કેમ મને માર્યો. તમારી અંદર જે લોહી વહે છે ને એ આવી ખુમારીનું લોહી છે. એટલે કોઈ દિવસ કોઈને, કારણ કે જો આ તમને વસ્તુ કહું, હું કંઈ અહીંયાની જગ્યાને બધાથી વાકેફ નથી, પણ આ મંદિરનું જે સંચાલન કરતા હોય ને તે કમિટી, જે સમિતિ, જે એ જેની પાસે પૈસાનો વ્યવહાર આવે ને એટલે જગત એને ઊંધી આંગળી ચીપશે કે હારો મારી પૈસાથી તું આમ કરે છે, માતાના પૈસાથી તું આમ કરે છે. અરે એકવાર તમે હિસાબ સંભાળી તો જો. તમને સંભાળવાની આદત ન હોય તો કોઈને આંગળી વાગ્યા જ કરે છે માનો. પણ એ દરિયાના માર્ગે આવતા પશુપાલનનો વિકાસ એટલો બધો થતો ત્યારે 1800ની સદીમાં ફક્ત ને ફક્ત એ પશુપાલન જ કરતા. એટલે ગાય, ભેંસ, બકરી, ઘેટા, બકરા, આ બધું વસ્તુ. એટલે તો ત્યારની લગ્નની વિધિ, જે આહિર, જે લોકો બ્રાહ્મણ આહિરમાં લગ્ન કરાવતા હોય એને જ ખબર પડે કે જ્યારે લગ્નની વિધિ, જ્યારે લગ્નનું ફેરું ફરે ને ત્યારે ઘેટાના ઊનનો દોરો પણ એમ ફરતે, મંડપની ફરતે. હવે ઘેટું નીકળી ગયું હોય તો દોરો નીકળી જવો જોઈએ. સમજ પડી ને મારી વાતમાં? એટલે એ બધી વસ્તુઓ થોડી થોડી હવે કાઢવા જેવી છે. ઘેટું નીકળ્યું તો ઊન નીકળી જ જવું જોઈએ. હવે ઊનનો દોરો નીકળે, એ ઊનનો દોરો લાવ્યા નથી ભાઈ. તો પછી એ જે જ્ઞાતિની જે રીત રિવાજ છે ને બીજી જ્ઞાતિ કરતા એકદમ અલગ છે, અલગ વારસો ધરાવે છે. આભીરનો અર્થ શું થાય ખબર? સંસ્કૃતમાં આભીરને ગુજરાતી અર્થ કરે તો એ નિડરતા, સુંદરતા બતાવે. આભીરનો અર્થ એ જ થાય કે એટલા સુંદર, મનથી બહુ સુંદર છે અને નીડર છે. એટલે આભીર જે છે એટલે આહિર. હવે આપણે આહિર પર આવી જઈએ ને એ આહિર દક્ષિણ ગુજરાતમાં એ રીતે એનો પ્રવેશ થયો અને જ્યાં જ્યાં ગામો વસ્યા
અને એ ગામો વસ્યા ને ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે તમે સૌરાષ્ટ્રમાં ફરો ને ત્યારે સૌરાષ્ટ્રમાં રાજવી કુળ, રાજાના કુળો આજે પણ છે. એ રાજાના કુળની અંદર એ લોકો એક જ દેવીની ઉપાસના કરતા, અને એ એક જ દેવીની ઉપાસના કરતા ને એ જ અતિ એ છે માં ખોડિયાર. એ ખોડિયાર માને એટલે આપણી ત્યાં કોઈ કામ કરતો હોય ને, આપણે જેને માનતા હોય ને, તે પણ મારી ઘરે જે કોઈ કામ કરે ને, હું દત્ત ભગવાનને માનું છું, તો મારી ઘરે કામ કરવાવાળો પણ દત્ત બાબાની બોલતો જ હોય. એ દત્તની ઉપાસના એટલે જે રાજવી કુળમાં જે રાજ્યની અંદર એ આભીર કુળ વધ્યો, ત્યાંની કુળદેવીને એણે અપનાવી લીધી અને એ ખોડિયારને સાથે લઈને એ ભરૂચ આવ્યા. ભરૂચના દહેજ ગામમાં પહેલો આહિર જે આવેલો, એણે એ કુળદેવીની સ્થાપના કરી છે, એ છે ખોડિયાર. એટલે એ ખોડિયાર તમારી પાસે કેવી આવતી, તમે કેમ ખોડિયારને માનો છો? એનું કારણ છે કે તમારા કુળમાં એ રાજવી વંશમાંથી આવેલી એક દેવી, કુળદેવી. કેટલીક રીતે પણ જોવા જઈએ તો ત્યારે કુળદેવી પણ, જ્યારે આજે તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે તમારા હજુ આહિર સમાજમાં હજુ વસ્તુ એ છે કે તમે ઓળખી શકો કે મારી કુળદેવી કાલી છે, મારી કુળદેવી ખોડિયાર છે. એક ખોડિયાર તો છે જ, પણ દરેક ગામે એની એક રીતે, આ ગામે મહાકાળી સ્વરૂપે એને મૂકી છે, પણ ખોડિયાર જે છે ને એ તમારી કુળદેવી થતી આવી છે. અને ત્યારે એ કુળદેવીનું આ વસ્તુ થઈ, આટલા બધા વંશજો વધ્યા, હવે એને કેમ મેનેજ કરવા, એટલે માટે એ વખતે એવું વસ્તુ હતું કે અહીં આપણે આવ્યો છે તે ગોત્ર પર આવ્યો છે. ગોત્ર જે છે ને, અમે આ બધા બ્રાહ્મણો છે ને, એના એક એક ગોત્ર છે. ગોત્ર એટલે શું? ગોત્ર એટલે એક બાપની બધી સંતાન જે બાપની છે એ બાપને ઓળખે એ માટેનો એક શબ્દ છે. દાખલા તરીકે બ્રહ્માજીએ 8 ઋષિપુત્રો જ્યારે ઉત્પન્ન કર્યા, અને એ ઋષિઓએ એમની સંતતિની વરાતા એક ગોત્ર ઉત્પન્ન થયું, કે એટલે પહેલેના વખતમાં ઋષિના ગોત્ર આવતા. આજે અમારા બ્રાહ્મણોના જે ગોત્ર છે એ ઋષિ ગોત્ર છે, ભારદ્વાજ ગોત્ર છે, જમદગ્નિ ગોત્ર છે, અત્રિ ગોત્ર છે. આ બધા ગોત્ર જે 8 ઋષિમાંથી આવેલા ગોત્ર છે ને, એ 8 ઋષિની આ બધી પ્રજા છે, આપણે બધા. એટલે આમ તો એક જ પિતાના આપણે સંતાન છે, પણ ઋષિ પરંપરા અનુસાર તમારું સાચું ગોત્ર જો જોવા જાય તો એ અત્રિ ઋષિનું છે. અત્રિ ઋષિ એટલે મારા ગુરુ મહારાજનું ગોત્ર પણ અત્રિ છે. રંગ અવધૂત ગુરુ મહારાજનું ગોત્ર અત્રિ ગોત્ર છે. ચંદ્રવંશના જે વ્યક્તિ છે એ લોકોનું ગોત્ર, કારણ કે ચંદ્ર એ અત્રિ ઋષિનો વંશ છે. અત્રિ ઋષિ કોણ? કે આ ગ્રહણને જેણે જોયું ને, પહેલી વાર ગ્રહણનો ખ્યાલ જેણે આપ્યો ને, એ અત્રિ ઋષિ છે. ગૌતમ ઋષિ કોણ? તો ગૌતમ ઋષિ કોણ? તો ગૌતમ જેના થકી આપણે બધા બાપના નામે ઓળખાઈએ છે ને, એ ગૌતમ ઋષિ. જ્યાં સુધી ગૌતમ ઋષિની હતા ને, ત્યાં સુધી માના નામથી જ ઓળખાતા. એટલે માના નામથી જ આપણે ઓળખાતા, પણ ગૌતમ ઋષિના આવ્યા પછી આપણે બાપના નામથી ઓળખાતા થયા. અત્રિ ઋષિના આવ્યા પછી આપણી ગોત્ર પ્રથા થઈ. અત્રિ ઋષિના આવ્યા પછી ગોત્ર પ્રથા થઈને, ગોત્ર પ્રથાને આ સંસારમાં એપ્લિકેબલ કરનાર એ વશિષ્ઠ ઋષિ છે. વશિષ્ઠ ઋષિને એમ થયું, વશિષ્ઠ ઋષિ તો બહુ મોટા વૈજ્ઞાનિક ઋષિ, તો વૈજ્ઞાનિક જ હતા, બરાબર. અને ઋષિ વૈજ્ઞાનિક હતા ને એવું વસ્તુ અભિગમ અપનાવ્યો કે સામાન્ય રીતે એવું કહેવાય કે બહુ નજીકના વ્યક્તિ હોય ને, સગા, એના જો લગ્ન કરવામાં આવે ને, તો એનું સંતાનની અંદર
આનુવંશિક રીતે કેટલીક ખામીઓ આવે છે. લોહીના ગુણધર્મ એવું વસ્તુ બતાવે કે નજીકના જે સંબંધીના લગ્ન કરવામાં આવે તો એનું સંતાન એટલું સારું નહીં આવે. એનો કોન્સેપ્ટ ક્લિયર રહે એટલે માટે વશિષ્ઠ ઋષિએ ગોત્રની પ્રથાને આ સંસારમાં એપ્લિકેબલ કરી. એણે એક નિયમ મૂક્યો શાસ્ત્રમાં. અમારા બ્રાહ્મણોમાં આજે પણ એ નિયમ પડાય છે. હું કૃષ્ણાત્રી ગોત્રનો છું તો મારી સામે જે મારી ધર્મપત્ની આવે એ કૃષ્ણાત્રી ગોત્રની કોઈ પણ સંજોગમાં નહીં હોય. એટલી સરસ એની વ્યવસ્થા છે ઋષિની કે આ ગોત્રને એટલે માટે મૂકી કે જ્યારે આ વસ્તુ જ્યારે પેલો ભરૂચથી નીકળેલો વલસાડ સ્થિત થયો, નવસારી સ્થિત થયો, દાદરા નગર હવેલી સ્થિત થયો, પણ એ આપણા કુળનો છે ખબર પડે એટલે માટે ત્યાં એક સ્ટેમ્પ મૂકી દીધું કે આ અત્રિ ઋષિના ગોત્રનો કયો. તો આપણી ગોત્રમાં એ અત્રિ ઋષિ એ આપણું મૂળ ગોત્ર અત્રિ ઋષિ છે. પણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાંના રાજાના નામથી, ત્યાંની એ ભૂમિના નામથી, ત્યાંની કુળદેવાના નામથી એ ગોત્રની શાખા પડી. ખાડકા ગોત્ર. બીજું કયું ગોત્ર આવે તમારું? રોકડકા ગોત્ર. ઘણા લોકોને એવું વસ્તુ હોય કે આ ગોત્ર એટલે બહુ જ મોટું, પણ બધા અત્રિ ગોત્રના જ છે. બધા જ અત્રિ ગોત્રના છે, પણ અહીંયા દક્ષિણ ગુજરાતમાં રોકડકા ગોત્રને મહત્વ વધારે આપે છે. કેટલા બધા 27 તો ગોત્ર છે તમારા. મહેન્દ્રસિંહ ચૌહાણ નામના ત્રાટુક વંશના રાજાના નામથી તમારા ત્યાં એના નામથી પણ ગોત્ર આવ્યા છે. પણ તમારું મૂળ ગોત્ર તો કયું છે? અત્રિ ગોત્ર છે. એટલે તમારી અંદર ઋષિ અત્રિનું લોહી, એટલે તમારા પિતા આમ કહેવાય કે લગ્ન વિધિ હોય ને તો લગ્ન વિધિના 7 પેઢી બંધાય ને ત્યારે 4 પિતાની અને 3 માતાની, આમ કરીને 7 પેઢીનો સંબંધ બંધાય. 8મી પેઢીએ એના જીન આનુવંશિક લક્ષણ બદલાઈ જાય. એટલે 7મી પેઢી 8મી પેઢીના લગ્ન થઈ શકે. આ વિજ્ઞાન આજે પુરવાર કરે છે, પણ 5000 વર્ષ પહેલા અત્રિ ઋષિ, વશિષ્ઠ ઋષિએ આ વસ્તુ પ્રથા મૂકી દીધેલી છે. એટલે એક ગોત્રના લગ્ન કરવાની ના પાડવાનું કારણ એટલું જ છે, પણ સંજોગ વસાત એવું બને છે આજે કે એક ગોત્રના પણ લગ્ન થઈ જાય. લગ્ન પ્રથાની વ્યવસ્થાને સુધારવા અત્રિ ઋષિ, વશિષ્ઠ ઋષિ આ વસ્તુ કરી. 7 પેઢી મેં તમને ગણાવી એ રીતે તમારે ધ્યાન રાખવું. આમ દુહારકા, વહુરકા, રોકડકા, ઢાયકા, ચાંદુલકા, મેધરકા, આડુકા, શિયાળકા, ખાસડકા, જોડિકા, ભુંડેરા ગોત્ર, કુહાડિયા ગોત્ર, આવી કેટલાઓ ગોત્ર છે. એટલે ગોત્રની જ્યાં તમને ઓળખ છે ને, તમારી ગોત્રનો સામે મળે ત્યારે એટલું વિચારજો કે આ મારા કુળનો વ્યક્તિ છે. મેં શાસ્ત્રના એક ખૂણામાં એક પુસ્તકમાં એવું પણ વાંચી કાઢ્યું કે બ્રાહ્મણ તમારા ગોત્રનો હોય ને તો તમને એ ગોત્રની પૂજા વધારે ફળે. એટલે હું કોઈ દિવસ મારી જીવનમાં પૂજા કરાવું ને મારે ત્યાં બ્રાહ્મણ આવે ને એ ત્યારે પોતાનું પ્રતિનિધિત્વ એ વસ્તુ વિચારે, ત્યારે પોતાનું ગોત્ર બોલે ત્યારે મને ખબર પડે કે આ તો મારા ગોત્રનો જ છે. અત્યારે હું તમને કહી ગયો, તમારું મને તો આજ સુધી ખબર નહીં હતી કે તમે અત્રિ ઋષિના, મને તો એમ જ કે ખાડકા ગોત્ર છે, રોકડકા ગોત્ર, આવું ગોત્ર શાસ્ત્રમાં બીજી કોઈ જગ્યાએ વસ્તુ નથી વાંચી. અત્રિ ગોત્ર મેં હજારો જગ્યાએ વાંચ્યું છે. હરિવંશ પુરાણમાં એ વસ્તુ લખી છે. અને અત્રિ ગોત્ર જે છે, મારા ગુરુ મહારાજ પણ અત્રિ ગોત્રના છે, અને મારું કૃષ્ણ અને અત્રિ ગોત્રનું છે. એટલે મારું ગોત્ર છે કૃષ્ણાત્રિ. એટલે મારું ગોત્ર પણ તમારા ગોત્ર સાથે જોઈન્ટ થાય છે.
બરાબર. એટલે જ્યારે ગોત્રની જ્યારે વાત આવે, આ ગોત્રનું પહેલા કેવી રીતે વસ્તુ વહેંચણી કરતા કે જ્યારે કોઈક વ્યક્તિના કોઈ થાય એમ ત્યાં વહુ આવે એટલે એની પાછળ લગ્ન પ્રસંગ પછી બારોટ ભાટ જેને કહેવાય એ તમારે ત્યાં આવતો અને લખાણ કરી જાય કે આની દીકરી, આના દીકરો, આમ આ દીકરો દીકરી, આ બધી વસ્તુઓ લખાણ થતી અને ત્યાં એમ કહેવાય કે આ વંશજ આ રીતે ચાલતો આવ્યો. એ બારોટ પ્રથા જે છે ને આજે લુપ્ત થવા આવી. એની એ લોકો પાસે આજે પણ આપણે દ્વારકા જઈએ ને તો દ્વારકામાં બારોટો બેઠેલા હોય, એના મોટા મોટા ચોપડા હોય. આજ તો કોમ્પ્યુટર ફટાક લઈને આજે તો આધાર કાર્ડનો નંબર આવી ગયો એટલે એમ દબાવ હોય એટલે તરત આપણું બધું આવી જાય. પણ એ વખતે એ બારોટો કેવી રીતે કરતા? નવસારીથી આવ્યો, ક્યાંથી આવ્યો? માદરિયાથી આવો. માદરિયા, ચાલો નામ શું? પિતાનું નામ બોલે એટલે એમ કરીને એમ ચોપડું એમ કરીને પિંડો એમ ખોલે અને તારો આખો વંશજ આ પ્રમાણે છે. એ બારોટ કદાચ નવી પેઢીએ એ બારોટને જોયો જ નહીં હોય. તમે લોકોએ જોયો હશે પણ આજે નવી પેઢીએ બારોટને જોયો નહીં હશે. બારોટ એટલે શું કે વંશની આખી પ્રથાને છૂટી પાડીને એને વિભાજિત કરીને આપતો કે આ એને પૂછવામાં આવે કુંતા કેવી કન્યા છે, આપણા રોકડતા ગોત્રમાં કોઈ છે કે? એટલે તરત જ પોતાનું લિસ્ટ કાઢીને કહે કે આ આટલા ઉંમરની આટલી કન્યા, આ કન્યા છે. એ બારોટમાં અહીં બધું મળી જતું. બરાબર. હવે તમે અમારે ત્યાં અમારું ગોત્ર જાણવા માટે અમારે જે છે ને તે દ્વારકા જવું પડે, તમારું ગોત્ર માટે ભરૂચ જવા પડતું. બરાબર. એ બધી વસ્તુ આવતી આજે ધીરે ધીરે લુપ્ત થવા માંડી. પણ કંઈક સારી વસ્તુ હોય ને તો તમારું જે મૂળ સ્થાન છે ને તેના ઉપર એમ લખી રાખવું. આ જ વસ્તુ તમારી વાર્ષિક અહેવાલ જે આવે છે, તમારી સમાજનો જે અહેવાલ આવે ને તેમાં આવશે. એ વસ્તુને મળીને મૂકી રાખજો. અમારે ત્યાં કેવું હતું ખબર? અમારા ગામમાં એવું વસ્તુ છે, કોઈક માણસ, એક વ્યક્તિ હોય, દાખલા તરીકે મારું કુળ છે, ભીમાશંકર નામનો વ્યક્તિ છે, એની એમ ડાળખી પડી, એમ ઝાડ ઉગ્યું, એમાં દીકરો જન્મ થયો એટલે ડાળખી આવી અને દીકરીનો જન્મ થયો એટલે પાંદડું મુકાઈ ગયું. એમ વંશાવલીનું વૃક્ષ આવ્યું. એ વંશાવલીનું વૃક્ષ આજે તો કોઈ શ્રાદ્ધ કરવા બેસે ને, ભાઈ તારી દાદીનું નામ હું તો દાદી નહીં ખબર, દાદીનું નામ ખબર નહીં હોય. એ આપણી ભૂલ છે. જેણે પોતાના વંશજોને, જેણે પોતાના પૂર્વજોને યાદ નથી રાખ્યા. મેં મારી લાઈફમાં મરોલીની પાસે જે છે ને, મરોલીની પાસે તો એ ઇંગ્લેન્ડથી એક વ્યક્તિ શ્રાદ્ધ કરવા આવેલો. એ શ્રાદ્ધમાં એની સાથે એની પીએ સાથે આવેલી, જેનું નામ હતું માર્ગારેટ. એ માર્ગારેટ આવેલી, એને ગુજરાતી પણ આવડે. મેં પેલા વ્યક્તિ પાસે શ્રાદ્ધ કરાવ્યું. શ્રાદ્ધ કરતી આપણે શ્રાદ્ધમાં 3 પેઢીના નામ બોલીએ છીએ. એ નામ બોલીએ ને ત્યારે મેં એનું તર્પણ કરાવવાની વિધિ જ્યારે કરીને ત્યારે પેલી જે માર્ગારેટ જે હતી ને એ રડી પડી. એટલે મેં કીધું કે કેમ રડી પડ્યા? એવું વસ્તુ હતી કે હું તો બીજા ભગવાનને ખબર નથી કેવા છે તમારા, પણ કૃષ્ણને માનું છું. કૃષ્ણ એટલે આખી વર્લ્ડમાં પૂજાતો દેવ છે. કૃષ્ણને માનું છે એટલે કૃષ્ણને આજે એક એપ્લિકેશન કરી છે. મેં કહું શું? મેં એવી એપ્લિકેશન કરી છે કે આવતો જન્મ મારો થાય તો ભારત ભૂમિમાં થાય. તો મેં કહું કેમ? કે અમે આજે 7 ભાઈ બહેન છે, 3 બહેન છે ને 4 ભાઈ છે. દરેક જુદા જુદા દેશોમાં રહે છે. એટલા વખતથી છૂટા પડી ગયા કે હજી અમને 7નું નામ પણ ખબર નથી. અને તમે આજે આ ઇંગ્લેન્ડથી આવેલો મારો બોસ, જેને શ્રાદ્ધ કરવા બેસાડ્યો, ને શ્રાદ્ધ કરતી વખતે એના મૃત્યુ પામેલા 3 પેઢીના નામ તમે મોડે પૂછો એને યાદ છે. એટલે આ દેશ કેવો છે કે મૃત્યુ પછી પણ એ નામને યાદ રાખે છે. જ્યારે મારો દેશ એવો છે કે જીવતે જાગતા 7 ભાઈ બહેનના નામ યાદ નથી. એટલે માટે ઔરંગઝેબે જ્યારે એના પિતાને જ્યારે જેલમાં પૂર્યા ને, ત્યારે જેલ એની કોઠડીમાં પૂરેલા ને, તેને એક પેલા ગોખલામાંથી એને બહાર જોયું તો યમુના કિનારે શ્રાદ્ધ પક્ષ ચાલતું હતું ને દીકરો એમ કાગડાને માટે એમ વાસ મૂકે છે ને વાસ મૂકતા કા કા કરે છે અને એમ કહે છે કે મારા પિતાને પહોંચે. ત્યારે એને એમ થયું કે વારે એ હિન્દુસ્તાનની ભૂમિ તારા
ભૂમિના તારા આ માટીના દીકરા એવા છે કે મૃત્યુ પછી પણ એના પિતાને આ ભોજન આપે છે, જ્યારે હું જીવતો છું ને ઔરંગઝેબે મને ખાવાનું નથી આપતું. એટલે માટે અહીંયા વસ્તુ છે, આપણી સંસ્કૃતિ મૂળભૂત મૂળને યાદ રાખવાની વાત કરે છે. હું સિંધી સમાજની અંદર પણ પૂજા કરાવું. સિંધી સમાજમાં એક સારામાં સારો ગુણધર્મ છે કે જેના પર પગ મૂકીને એ લોકોએ પ્રગતિ કરી હોય ને, એ ખભાને કોઈ દિવસ ભૂલતા નથી. બહુ મોટો માણસ થઈ જાય છતાં પણ જ્યારે કંઈ નહીં હતું ને જેની મદદ એને લીધીને એને મદદ કરીને એની પડખે લાઈફ ટાઈમ ઉભો રહે છે. આપણામાં એ વસ્તુ નથી. આપણામાં એ વસ્તુ નથી. કેમ કે એ વસ્તુ આપણે પોતે જ ક્રિએટ કરવી પડે. તે વખતે જ્યારે પશુપાલનનો ધંધો જ્યારે આ હતો, ત્યારે પશુપાલનને લીધે શું થતું કે નવી જગ્યાઓ પર વસવાટ થતો, નવી જગ્યા પર વસવાટ થયો, દેવીનું સ્થાપન થતું, દેવીનું સ્થાપન થતું, અને ઉપભોગ માટે શાકભાજી કંઈ અન્ન મળતું નહીં, એટલે માના નામ પર એક બલિદાન અપાઈ દેતું. આજે તો આપણને સંપૂર્ણ અન્ન મળે છે, તો બલિદાનની કોઈ જરૂર નથી. આપણને બલિદાનની જરૂર નથી. એનું કારણ એટલું કે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. તો તમે કોઈને જીવને બચાવી નહીં શકતા હોય તો કોઈને મારવાનો તમને અધિકાર નથી, અને કોઈને મારવાનો તમને અધિકાર નથી. એટલે માટે શાસ્ત્રની વાત, આજે યજ્ઞ છે ને, એટલે યજ્ઞની પરિપાટી બતાવું. અંદર એક કોળું છે, કોળું છે, કોળું મૂક્યું ને, કોળું તો ઓળખો ને તમે બધા. એ કોળું એક એવી વસ્તુ છે કે એની ઇક્વિવેલન્ટ એનર્જી, માંસની અંદર જેટલી એનર્જી આવે ને, માંસાહાર કરનાર વ્યક્તિમાં જેટલી માંસ ખાવાથી એનર્જી આવે ને, એટલી જ એનર્જી પેલા કોળામાં હોય છે. આ દેવીને બલિદાન આપવાની વિધિ અત્યારે અડધો કલાક પછી આવશે. ત્યારે શાસ્ત્રીય પ્રમાણે એ કોળાને બલિદાન આપવામાં આવે છે. એટલે એ બલિદાન, એમાં કોઈ જીવ હત્યા થતી નથી. એટલે આજે એક બ્રાહ્મણ તરીકે તમને કહું, કોરા સ્ટેમ્પ પેપર પર લખી આપું મારું નામ. જો તમે બલિદાન નહીં આપશો ને, ઘણા લોકો એમ કે હું તો બલિદાન નહીં કરું તો માં કોપાયમાન થઈ જશે, તો હું એક એપ્લિકેશન પર લખી આપું, એક સ્ટેમ્પ પેપર પર લખી આપું કે જે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તે મને થાય, પણ એટલી જીવ હત્યા તો ઓછી થાય. જીવ હત્યામાંથી બહાર આવી જાઓ, જીવ હત્યામાંથી છોડી જાઓ. 100%ની વાત કેવું, તમારા લીપણનું ઘર હશે ને એ પાકું થઈ જશે. ફરક એટલો આવે છે આપણા જીવનમાં, એટલો ફરક આવે છે કે આજે બધાના ઘરો પાકા થઈ ગયા પણ મન કાચા થઈ ગયા. કોઈ બી જગ્યાએ ડીંગલી કરવાની હોય તો પહેલો નંબર આપણો આવી જાય. એટલે કોઈ પણ સંજોગમાં કોઈ સત્કાર્યમાં આળે નહીં આવતા. બલિદાન અત્યારે સંકલ્પ કરો. અત્યારે જો ગઈકાલની વાતમાં કોઈક બોલતું હતું, બહુ સ્પીડમાં બોલી ગયો, તમને સમજ નહીં પડી, પણ એમ કહેવાય કે બુદ્ધ ભગવાન જે હતા ને, બુદ્ધ ભગવાન પાસે એક વ્યક્તિ આવ્યો ને એણે એવું કીધું કે પ્રભુ મને પેટમાં બહુ જ દુખે છે, તો મને કંઈક ઉપાય બતાવો, મને કંઈ ઉપાય બતાવો. એણે કીધું કે 2 દિવસ પછી આવજે, 2 દિવસ પછી આવજે. એટલે 2 દિવસ પહેલા એ બહુ સહન કર્યું, બહુ જ દુખાય, બહુ જ દુખે. અને 2 દિવસ પછી બુદ્ધ ભગવાન પાસે જ્યારે પહોંચ્યો ને, બુદ્ધને એવું પૂછ્યું કે પ્રભુ હવે કંઈ ઉપાય બતાવો ને. ત્યારે બુદ્ધ ભગવાને એવું કીધું કે તારે ગોળ નહીં ખાવાનો, તને સારું થઈ જાય. પેલાનો ગુસ્સો તો હાથમાં આસમાન. 2 દિવસ પહેલા બતાવતા આમ થાય, 2 દિવસ એટલે એવું એમ ઉછળીને મૂકવું એમ થાય એને. તો આમ એમ તો 2 દિવસ પહેલા તારે બતાવી દેતો હતો ભગવાન, તો આ બધું આટલા 2 દિવસથી આખી રાત હૂતો નથી, તને ખબર નથી. ભગવાન એ 2 દિવસ પહેલા બતાવતા રહે તો શું વાંધો આવતો?
ત્યારે ભગવાને બહુ ધીરેથી કીધું કે 2 દિવસ પહેલા છે ને હું ગોળ ખાતો હતો, એટલે એની અસર હું કહું ને તો તને નહીં થાય. હું જો પાન પરાગ ખાતો હું તમને એમ કહું કે પાન પરાગ નહીં ખાવાનું તો તમને કોઈ અસર નહીં થાય, પણ હું નથી ખાતો હું તમને કહું ને તો થાય. કાલે એટલું સરસ દ્રવ્ય તમને પાન કરાવ્યું છે, દેહ શુદ્ધિ કરી છે, તો દક્ષિણા તો તમારે મને આપવી જ પડશે ને. એ દક્ષિણા છે તમારા જીવનનો એક દુર્ગુણ મને આપી દેવાનો. કંઈક પણ વસ્તુ એવી દ્રવ્ય તમે લેતા હોય, ચીકણી લેતા હોય ને, કાલે સ્વપ્નમાં એવું વસ્તુ મને બતાવી. એ સ્વપ્નમાં એવું વસ્તુ માએ કીધું કે તે કીધું હોવા છતાં કેટલીક વ્યક્તિએ ચીકણી ઘસી જ છે. એટલે આજે તું પાછો ટકોર કરી જોજે કે મારા યજ્ઞની પ્રસાદીમાં એનો એ દુર્ગુણ છૂટી જાય. પેલા ભાઈએ મને અહીંયા આવેલા મારી પાસે, આજે એને 2 દિવસથી મને કે મારી ઘરે ચા પીવા આવો, એટલે આજે એનું પ્રોમિસ. એ તો અહીંયા આવી ગયેલા, હું એની ઘરે ચા પીવા ગયો તમારે ત્યાં. પણ ગઈકાલે અહીંયા બેઠા હતા ને એણે એક એવું પડીકાનું નામ શું ભાઈ? પડીકું હતું તે? નહીં કંઈક એવું વસ્તુ પેલા અંદર તંબાકુ નહીં હતું, પણ એની અંદરથી નામ બળે ઓર દર્શન ખોટે તેમ એ વસ્તુ ખોલે ને એટલે એણે પાકીટ કાઢ્યું. એટલે મેં કીધું હું તો નહીં ખાઉં ભાઈ, પણ અંદરથી ખાડીને તો લવિંગ નીકળી. સાચી વાત કેમ પૂછી જો એમને અંદરથી કે ભાઈ તમારી સામે તો હું નહીં જ ખાઈ શકું એમ, પણ એને પડીકું કાઢ્યું અને પડીકાની અંદર નીકળી તો લવિંગ નીકળી. તો કે લવિંગ છે તમે ખાઈ લો નહીં. એટલે મેં એને સમજાવ્યું કે દારૂના અડ્ડા પર બેસીને છાશ પીવું ને તો લોકો એમ કહેશે કે દારૂ પીધું. એટલે આ પડીકું તારો જે છે ને એટલે મારાથી આ લવિંગ નહીં ખવાય. વાત સાચી ને ભાઈ? એટલે પડીકું પણ આપણે બદલવાનું છે. આ પડીકામાં જે જીવ છે ને એ પણ આપણો એક દિવસ બદલાઈ જશે, પણ એ જીવ બહુ સ્ટાન્ડર્ડ આવવો જોઈએ. પહેલા દિવસે બીજે દિવસે એક મારો દીકરો આવેલો, કમલભાઈનો દીકરો, મારો દીકરો મારા ખોળામાં બેઠલો. એનીઓ બાબરી છે, આ પાછળ બેઠલો છે ને એ બી મારો દીકરો જ છે, એનીઓ બાબરી છે. એ બે વચ્ચે 16 વર્ષનો ગેપ છે, પણ બંનેને બને વધારે છે. પણ પરિસ્થિતિ એવી એમ કે આપણે આપણા જીવનની અંદર આપણાથી નાના હોય ને તેને અપગ્રેડ કરતા રહેવું. મારા દીકરાને એક જ સલાહ છે, તારી આવડત છે ને તારા નાના ભાઈને, એને એમ નથી કીધું કે તારા કાકાનો દીકરો છે. કમલભાઈ ઓળખો ને કમલભાઈને? કમલભાઈનો દીકરો અહીંયા આટલા બધામાં આવીને મારા ખોળામાં બેઠો. કારણ કે આજનો દીકરાની અંદર કેવી વસ્તુ છે ને એ બી એક જ મિનિટમાં કહેવું કે એક નાનો દીકરો જ્યારે બોલતો થાય ને તો બોલે માં, પપ્પા, આમ બોલતા બોલતા એ પોતાની જાતને સેફ અનુભવે. એટલે પેલો ખોળામાં આવીને બેઠો, એને એ પપ્પાની આંગળી પકડીને બજારમાં ફરવા જાય, બાઇક પર ફેરવા જાય. એના મનના વિચાર છે કે આ જગતમાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય ને તો મારો પિતા છે. પછી એ જ્યારે 5 વર્ષનો થાય એટલે એને જે કંઈ ભણતર એકડો ને બગડો ને લખાવીએ એટલે મારા પિતા એટલે એટલા જાણકાર છે ને કે મને સક્ષમ બનાવી દેશે. એટલે એ પિતા ઉપર થોડો વિશ્વાસ એનો વધતો જાય. 16-17 વર્ષનો થાય એટલે એને બાહ્ય જાણકારી જરા વધે. એટલે પપ્પાને એમ કહે છે, પપ્પા તમને કંઈ સમજ પડતી નથી. શું કહે? પપ્પા તમને કંઈ સમજ પડતી નથી. બરાબર? પણ મેં કહ્યું દીકરા નહીં, આવું આ અમારો અનુભવ બોલે છે, એટલે આવું વસ્તુ કર. નથી સમજ પડતી એટલે એની વચ્ચે ડિસ્ટન્સ આવે. સમય વીતતા 24, 25, 26 વર્ષ થાય, લગ્ન થાય એટલે પપ્પાને તદ્દન ડૂબો જ માને. એને હું સમજ પડે, હું જે કંઈ કરું એ શ્રેષ્ઠ છે, હું જે કંઈ કરું એ સાચું છે, આ છે તે છે. આમ કરતા એની જીવનની શૈલી વધારતો જાય, જીવન બરાબર. અને જે દિવસે એના પિતા ન રહીને
ત્યારે જીવનની વ્યવહારિક જીવન જ્યારે આવે, એના ઉપર જ્યારે એના આ સમાજની વ્યવસ્થાને સાચવવાનો વખત આવે, ત્યારે એક સાંજે ઢળતી સાંજે બોલે કે મારા પપ્પા જે કંઈ કહેતા હતા ને એ સાચું હતું. ત્યારે એની ઉંમર કેટલી હોય? 60 વર્ષની. એક બાપને ઓળખતા દીકરાને જો 60 વર્ષ લાગતા હોય તો એને જીવનમાં કંઈ જ શીખ્યો નથી. સાચી ઘટના જોજો, તમે તમારા દીકરાને તપાસી જોજો. જ્યારે નાલો તમે બેસી જતો, ઉભો થા, ચાલ ના બોલ, જે કર, બોલો. દીકરી બોલો ને છે ને, હું તમને ઊંધું કહું છું, દીકરો પરણાવવો બહુ અઘરો છે. દીકરી પરણાવી એટલે દીકરીને તમે બહુ જ સારા સંસ્કાર આપ્યા છે એટલે પાર્કે ઘેરે જશે ને એ ત્યાં સેટ થઈ જશે. પાર્કે ઘરે જઈને સેટ થઈ જશે, કારણ એ મારા સંસ્કાર છે. પણ મારે ઘરે દીકરો પરણાવવાનો વખત આવ્યો ને તો જે પાત્ર લાવવાની મેં કોશિશ કરીશ ને એ એટમ બોમ્બ જેવી જશે. એટમ બોમ્બ જેવી એટલે કે જે 25-30 વર્ષથી મારા ઘરમાં જે શાંતિ છે એમાં ક્યારે ઢળમડીને મારું આખું પરિવારને વેર વિખેર કરી નાખે. એટલે હવે તમે કોઈ પૂછે કે દીકરો પરણાવો સહેલો કે દીકરી, તો દીકરી સહેલી, દીકરો અઘરો. કેમ કે ઘરની શાંતિ. ભગવાનને આ માને એટલી જ પ્રાર્થના કરજો કે માં એટલી કૃપા કરજે કે જે અધૂરી કડી મારા ઘરમાં જે છે ને, જે મારી દીકરાની વહુ તરીકે આવવાની છે ને, એ તારી પ્રસાદી સ્વરૂપે બહુ જ સંસ્કારી મળે. એ સંસ્કારી મળે તો મારું ઘર શ્રેષ્ઠ થઈ જાય. મા પાસે માંગો ને તો એવું માંગો કે તમારા જીવનનું સાચું સુખ મળી રહે. આપણે એવું વસ્તુ માંગી પાડીએ કે જે 10 વર્ષમાં આઉટ ઓફ ડેટ થઈ જતો, એના ઘરમાં કૃષ્ણ ન હોય. અને તમે એ મંત્ર વાંચો ને, મંત્ર બોલો ને, યત્ર યોગેશ્વર કૃષ્ણો તત્ર પાર્થો ધનુર્ધર. ભગવાન કેશવ કહે છે, માધવ કહે છે કે હું જ્યાં છું ને ત્યાં એનો વિજય છે જ. એટલે તમારો બધાનો વિજય છે જ. બીજાનું જોવાનું છોડી દો, તમે તમારું પોતાનું જો. શ્રેષ્ઠ પ્રેમ વધે એવું કરો. પ્રેમ વધે, સંસ્કાર વધે એવું વસ્તુ કરો. અને કોઈને પણ એપ્રિશિએટ કરતા શીખો. એપ્રિશિએટ કરવાનું એટલે સહારતા. આજે કોઈ કેસરી કલરનું ભગવો વસ્ત્ર પહેરેલું છે ને, એ દરેક વ્યક્તિએ આ વસ્તુ સજાવવામાં મહેનત કરી છે. જેણે બહાર રહેતા છે ને, જે એટલે બહાર એટલે જે જુદી જગ્યા પર, જેને આ જગ્યાની પરિસ્થિતિનું ભાન જ નથી, એ એને એપ્રિશિએટ કરી નહીં શકશે. પણ તમે આ ભૂમિથી વાકેફ છો એટલે એટલું કહેજો, દીકરાઓ તમે જે કર્યું ને એ બહુ શ્રેષ્ઠ છે, એવું કોઈ નહીં કરી શકે. સહારતા શીખો. એક બસ તે જે કર્યું ને સારું કર્યું, બહુ જ શ્રેષ્ઠ કર્યું. એટલે કોઈ પણ દિવસ કોઈની અવગણના નહીં કરવી, એને એન્કરેજ કરતા શીખીએ તો જ વસ્તુ સરસ મજાની વસ્તુ બનશે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ. અને એ ભગવાનની પ્રાર્થનામાં છેલ્લી પ્રાર્થના મારી છે, હવે પછી હું ગાવાનો નથી. તો એ આ છેલ્લી આપણી પ્રાર્થના કરી દઈએ કે બહુ ગવડાવ્યું, રાગ રાગણી આવડતા નથી, પણ હૈયું એટલું ભાવથી ભરેલું છે કે હું ગેરંટી આપું કે માં એ વસ્તુ સ્વીકાર કરી દેશે. જરા ભૂદેવોને બી નમ્ર વિનંતી. કાળી તારા
માં